જય શ્રી કૃષ્ણ દોસ્તો. ગુજરાતી સિનેમાની દુનિયામાં એક નામ જે ઓક્ટોબર 2025 પછી ઘર ઘરને જાણીતું થઈ ગયું છે. હા, એ નામ છે કરણ જોશી. એક એવા કલાકાર જેના જીવનમાં કોમેડી હતી, હાસ્ય હતું, પણ પાછળ છુપાયેલું હતું એક મોટું સ્વપ્ન, એક્ટિંગ. અને આજે તેની પહેલી જ ફિલ્મે ઇતિહાસ સર્જી દીધો છે. લાલો શ્રી કૃષ્ણ સદા સહાય હતી 10 ઓક્ટોબર 2025 રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. ગુજરાતી ફિલ્મ ઇતિહાસની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ. તેણે 3 ઇક્કાને પણ પાછળ છોડી દીધી છે. અને આ ફિલ્મના હૃદયમાં છે એક નિર્દોષ, ભોળો અને ખૂબ જ લવેબલ પાત્ર લાલો. આ પાત્રને જીવંત બનાવનાર કલાકાર છે કરણ જોશી, જેના અભિનયને બિરદાવતા લોકો આજે અટકતા નથી. તો પ્રશ્ન છે, આ અચાનક સુપરસ્ટાર બનનાર કરણ જોશી છે કોણ? કરણ જોશી માત્ર એક્ટર નથી, તેનો ઇન્ટ્રોડક્શન થોડોક અલગ છે. તે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એક લીગલ કન્સલ્ટન્ટ તરીકે પણ કામ કર્યું છે અને સાથે સાથે એક જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન પણ છે. હાસ્ય કરવું તેને ગમે છે, પણ કમાણી માટે નહીં, લોકોના ચહેરા પર સ્મિત લાવવા માટે. તે જામનગરના લોકપ્રિય કોમેડી ક્લબ ધ કોમેડી જેમ્સ નો સહ-સ્થાપક છે. અહીંથી જ શરૂ થઈ તેની પરફોર્મિંગ આર્ટ્સની સફર અને ધીમે ધીમે તેણે પોતાના અંદરના એક્ટરને ઓળખ્યો. સોશિયલ મીડિયામાં તેના 103,000થી પણ વધુ ફોલોવર્સ છે, જે બતાવે છે કે લોકો તેના હાસ્ય, તેમના વિચારો અને સિમ્પ્લિસિટીને કેટલા પસંદ કરે છે. લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે ફિલ્મ માત્ર કરણની જ નહીં, એક સંપૂર્ણ ટીમની મહેનતનું પરિણામ છે. કરણ જોશી, રીવા રાજ, સુહદ ગોસ્વામી, અંકિત સખિયા બધા મળીને બનાવી એક એવી ફિલ્મ જેનું નામ હવે ગુજરાતી સિનેમાના ગોલ્ડન પેજ પર લખાઈ ચૂક્યું છે. કરણે ભજવેલા લાલો એક સામાન્ય ગામનો છોકરો, ભોળો, નિર્દોષ અને પ્રેમથી ભરેલો. તેનો હોનેસ્ટી, સિમ્પ્લિસિટી અને દિલથી કરેલું અભિનય સીધું દર્શકોના હૃદયમાં ઉતરી ગયું. કરણ જોશીની સફર આપણને શીખવે છે કે હૂંફ હોય તો શરૂઆત ક્યાંયથી પણ કરી શકાય. સીએથી કોમેડિયન, થિયેટર અને હવે સુપરસ્ટાર. સપના સાચા થાય છે જો તમે તેમાં વિશ્વાસ કરો. તો આ હતી કરણ જોશીની પ્રેરણાદાયી સફર. જો તમને પણ લાલોની જેમ સિમ્પ્લિસિટી, પ્યોરિટી અને પોઝિટિવિટી ગમે છે તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.